અષાઢી બીજના પાવન અવસરે 16 જુલાઈએ ઈડરમાં ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા યોજાનાર છે। આ રથયાત્રાને લઈને ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્રએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ઈડર ખાતે ભવ્ય ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। આ ફૂટ પેટ્રોલિંગ મોટા રામદ્વારા મંદિરથી શરૂ થઈ ટાવર ચોક, તિરંગા સર્કલ, જલારામ મંદિર થઈ પરત મોટા રામદ્વારા ખાતે પૂર્ણ થયું હતું। આ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ પોલીસ અધિકારીઓ અને જવાનોને રથયાત્રા દરમિયાન નાનામાં નાની બાબત પર પણ ખાસ ધ્યાન રાખવા અને કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી સૂચનાઓ આપી હતી। આ રથયાત્રા માટે આશરે 500 મીટર લાંબા બંદોબસ્ત રૂટ પર સુરક્ષા ગોઠવવામાં આવી છે। આ બંદોબસ્તમાં એક ડીવાયએસપી, અનેક પીઆઈ, પીએસઆઈ સહિત 300 જેટલા પોલીસ કર્મચારીઓ અને 325 હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે। આ ઉપરાંત 45 બોડી વોર્ન કેમેરા, વિવિધ મહત્વના સ્થળોએ ધાબા પોઈન્ટ અને નેત્રમ કેમેરા સિસ્ટમ દ્વારા સમગ્ર રથયાત્રાનું જિલ્લા કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। રામદ્વારા ખાતે યોજાયેલી આ બેઠકમાં રથયાત્રા દરમિયાન ધાર્મિક માહોલ જળવાઈ રહે એ માટે માત્ર પૂર્વ નિર્ધારિત યાદી મુજબના ભજનો અને ધાર્મિક ગીતો જ વગાડવાની સૂચના પણ આપવામાં આવી છે। પોલીસ તંત્ર અને ઈડર નગર ઉત્સવ સમિતિના સંકલિત આયોજનને કારણે આ વર્ષની ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભક્તિમય વાતાવરણમાં યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જગન્નાથ બીજ નિમિત્તે ટોટલ 4 રથયાત્રા નીકળવાની છે, જેમાં સૌથી મોટી જે છે એ ઈડર ખાતે નીકળવાની છે। ઈડરની અંદર 28મી રથયાત્રા છે અને આ રથયાત્રાની અંદર આશરે 25 જેટલા અલગ અલગ જે ટેબ્લો ને એ બધું જે છે એ હોય છે અને 500 મીટર જેટલી લાંબી આ રથયાત્રા છે। આ રથયાત્રા 5 કિલોમીટર લાંબા રૂટ ઉપર થઈને આખા ઈડર શહેરની અંદર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ વિખેરતી નીકળે છે। ત્યારે તેની સુરક્ષા માટે થઈને પોલીસ વિભાગ દ્વારા એક ડીવાયએસપી અને પીઆઈ, પીએસઆઈ થઈને ટોટલ 300 પોલીસ અને 350થી વધુ હોમગાર્ડ જીઆરડીનો આખો બંદોબસ્ત ગોઠવેલો છે। 45થી વધારે બોડી વોર્ન કેમેરા છે। તે ઉપરાંત ખાનગી વિડીયોગ્રાફર 10 જેવા રાખ્યા છે અને એક આ વર્ષે ડીવાયએસપી હેડક્વાર્ટર દ્વારા જે છે એ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે હિંમતનગર ખાતે આવેલો છે ત્યાં આ યાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે અને કંઈ પણ કોઈ જગ્યાએ ક્યાંય ટ્રાફિક પોઈન્ટ કે ચોકઅપ પોઈન્ટ થતો હોય તો એનું આપણને લાઈવ ફીડબેક આપી અને એ પ્રમાણે આ રથયાત્રાનું મૂવિંગ પાર્ટ આપણે કંટ્રોલ કરીશું। તે ઉપરાંત પોલીસ દ્વારા ડીપ પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે। જાહેર જનતાને અપીલ પણ કરી છે કે આની અંદર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે થઈને આપ સૌ આવો, પરંતુ શાંતિપૂર્ણ રીતે અને એકબીજાની સાથે સાથ સહકાર આપીને આ રથયાત્રાની અંદર આપ ભગવાનના આશીર્વાદ મેળવો। જે ધાબા પોઈન્ટ્સ રાખેલા છે તે તમામ પોલીસ પાસે બાયનોક્યુલર્સ અને વોકી ટોકી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે સિનિયર અધિકારીઓ છે તેના દ્વારા અલગ અલગ પોઈન્ટ્સ ઉપર જે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રીફિંગ અત્યારે કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે ફરીથી એકવાર ફ્લેગ માર્ચ અને એ અમે કરવામાં છીએ અને 16 તારીખે સવારે 8 વાગ્યાથી આ બંદોબસ્ત લગાવી દઈશું।